હાલો યુટ્યુબ ફેમિલી, ચવાસવાના બધા જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે. આપણે જયારે પાણી વારો હતો તો આપણે પાણી પણ બધું ભરી લીધું છે અને અમિતના પપ્પાનું ટિફિન પણ કરી દીધું છે. અમિતના પપ્પા ટિફિન લઈને લઈ ગયા છે અને આપણે આજે કરવાના છે ધૂજાળા. આ ધૂજાળા કરવાના છે તો ફરી પાછા મળી જાવ છું બજાર યુટ્યુબ બ્લોગમાં. જો આપણે હિરલબેને બધાય ઠામડા ઉતારી લીધા છે. જો માળીએથી બધાય વાસણ બધું ઉતારી લીધું છે ને એટલા ખોખા એટલે પોતું મારીને એટલા સડાઈ દીધા છે. જુઓ બધું. અને આ ઘરમાં પણ ઠામડા ઉતારી લીધા છે અને ધૂજાળા પણ આ રૂમમાં થઈ ગયા છે. આપણે જો અટાણ વાગી ગયા કેટલા જો ધૂજાળા ખેરી રહ્યા ને તા ધૂજાળા થઈ ગયા. હજી ઠામડાને બાકી છે. 12 વાગી ગયા છે અને હજી આ રૂમમાં પણ ધૂજાળા કરી નાખ્યા છે. જો માતાજીનું મંદિરિયું પણ ચોખ્ખું કરી નાખ્યું છે. બધી સબ્યુની બધું આ ઠેલીમાં ભરી લીધું છે. પછી પોતું મારી પછી પાછી સબ્યુની ગોઠવશું. પછી આવું કાંક ધૂજાળા કરીને બધું ગોઠવી દીધું આવી રીતનું. આમ જો કબાટના પડદાને એવું બધું કાઢવાનું છે આપણે, કેમ કે ધોવાનું જ બાકી છે. એવું બધું રસોડામાં પણ આપણે કરી નાખ્યું છે. ઓસરીમાં બધે ખેરી નાખ્યું આપણે. જો કમ્પ્લીટ થઈ ગયું. અને વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ મળ્યો ને, ખેરતા હતા તો એ ધૂજાળા ખેરતા હતા ને ટાઈમ મળ્યો નહીં અમને. જો રસોડામાં પણ બધું ખેરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જુઓ અને આપણે અથાણા છે એ આ બાજુ સાઈડમાં ગોઠવી દીધા છે. અને હવે બધી ધૂજાળાને એવું થઈ ગયું છે અને આપણે ઠામડાનો તો ઢગલો બધું પગ બણું એવું થઈ ગયું છે. સંપલ પેલા પેલી જો અને આ બધા ઉટકવાના બાકી ઢગલો પડ્યો છે ને. જોઈ જાઓ પાણી આવ્યું હતું ને આજ વારો હતો ને તો પાણી પણ બધું ભરી લીધું. જો કેમ કે આપણે ટાંકો ખાલી થાય ને આવ્યા આજે આવ્યું હતું ને તો આજ મેં ધૂજાળા કરી નાખી. જો ખાટલા ને બધું જવો લઈ લીધું હેઠું ખુડેસીઓ રીતે. અને આપણે જે તોરણ ને બધું ધોવાનું હોય ને તરફાળિયા જા જો આ તોરણિયા ને બધું આપણે છે ને બધું લઈ લીધું. જો એ ધોવાનું છે આપણે બધું. અને બપોર પણ થઈ ગયા છે. આપણે હજી આપણે નળી આપણે ફળિયામાં પાણી સાટ્યું હતું ને સવારમાં તો જો બધું સુકાઈ ગયું હતું. મેં કીધું આ રસ ઉડે નહીં ને એટલે સાટ્યું હતું. અને બપોર પણ થઈ ગયા છે. બપોર આમ જો હિરલબેનની બેસી ગયા હતા. જો કાંઈ રન જો કેરી કહેવાય એવું ખાખડી ન કહેવાય. એને તો હું બનાવ્યું સાસ બપોરામાં? બપોરામાં તો કુવાનું શાક છે, આઈના દાળ ભાત બનાવ્યા છે, ચોખા વધ્યા છે. એ હાનના નથી હવારે કર્યા છે. હવારે બનાવ્યા તો ઈ તાર પપ્પાને મોકલા આપણે હાટું એક તવી ભરીને બનાવ્યા. કેમ કે રોટલી બનાવી હતી ને તો આટાને થાકી જાય ને તો પછી થોડીક રોટલી ઓછી કરી દીધી. ચોખા છે હવારે મેંદા ગરમ તો છે. તે કહું છું ખરા બનાવ્યા છે. સુલે કર્યા હતા. જો ભાત છે સાઈસ અને કેરી તો આનો બધાય બપોરા કરવા. જો એવું બધું છે. હિરલબેન તો ઠંડો શીશો લઈને પાણીનો બેહી ગઈ છે. આમ જો કા સાઈસ ખાટી ન લાગે ને એટલે અને સાહે આજ ફેરવીને તાજે તાજી તાર પપ્પાને મોકલી હતી કે નહીં? જો એવું બધું છે. બપોરે ટાણું પણ થઈ ગયું છે અને હવે બપોરા કરવા પણ દઈ જવાનું છે. હવે જો અમીન થઈ બધાને ચાલુ કરી દીધું હશે. હાલો બધા બપોરા કરવા. જો મારા મમ્મી પોતા મારવાનું ચાલુ કરી દીધું છે અને આ ઘરમાં બધી પોતા મારી દીધા છે. જો આ નીચે એનામાં આમ દિવાલની ઓલી હોય ને એમાં પણ મારી દીધા છે અને આ ઘરમાં પણ મારી દીધા છે. જો આમાં બધી મારી દીધા છે. આમ બે બેન ભાઈ હોઈ ગયા હતા. મારા મમ્મીએ પોતા મારી દીધા છે અને હવે રહોડા મારે છે. આપણે જોવા જઈએ. હવે ઓસરીમાં મરાઈ ગયા મમ્મી? હા ઓસરીમાં મરાઈ ગયા. નીચે બાકી છે આમાં બધી મારી દીધા પોતા અને આમાં નીચે બાકી છે. અને મારી મમ્મી જો રહોડામાં પોતા મારે છે. કા મમ્મી? હા જો આપણે પોતા મારીએ છીએ. અમે હિરલ બે બેન પૂછ્યા હતા તો મેં ઘડી પૂતા છે ભલે પૂતા પછી રૂમમાં ઓસરીમાં બધી દિવાલોના પોતા મારી દીધા. અને હવે એક આ રસોડું બાકી રહ્યું છે. બાકી બધી પોતા લાગી ગયા. નીચે પોતા મારવાના છે પણ એ ઠામડા પડ્યા ને ઠામડા ઉટકાઈ જાય પછી પોતા મારશું. કેમ કે તો હાલો સાલો થાય પાછા સડાઈ ગઈ
તો પાછું હેઠું બધું ભરાઈ દે અને ઠામડા ઉટકાઈ જાય હુકાઈ જાય ને છડાઈ જાય પછી હેઠા પોતા ભરવાના અને અમિતભાઈ તો હજી હુતા છે જો અમિતભાઈ જો હુતા નીચે અને જો આપણે આજ તો ધૂંધાળા કામ મૂકેલું હતું ત્યાં તો મારા મમ્મીની ઠામડા જોવો જો એ બધાની હાલત તમે જોવો જો જો એટલા કાંક ઠામડા ઉટકા છે ને જો માં દીકરી એ થઈને આપણે કાંઈ કામ જ નથી કર્યું તઈ હું કરું જો એટલા ઠામડા ઉટકી નાખ્યા પોતા હવે હેઠા પોતા મારવાના અને ઠામડા ચડાવવાના અને તોરણ ને ધોવાનું બાકી જો આ બડા બૂઢ પીડ્યું પોસાડ્યા ને પડદા ને એવું બધું હજી તોરણ બાકી છે આપણે ઠામડા ઉટકાઈ ગયા અને હિરલબેન તો હજી ફૂકવી છે કાંઈ વેકેશન છે તો આવું કરી લેવાય ને કાંઈ જાય હા વેકેશનમાં જ સાંભળે છે બધાને બસ હજી તલ તો અમારે વાઢવાના બાકી છો આવા ગરમીના એટલે તલ હમણાં તો વાઢવાના છે ને એટલે આપણે છે ને કામ કરીને નવરા થઈ જાય ઘર કામ થઈ જાય ધોઝાળા ને એવું એટલે કરી નાખ્યું છે તો એટલા ઠામડા ઉઠી તડકો હતો ને એટલે મેં લઈ લીધું બધું સાઈડે ભેગી સાઈડે બે પાણી ધોતી જાય એટલે કીધું હું અહીં ઉટકવા માંડું નકર તો ઓલી બાજુ ઉટકી છે આજે સાઈડે લઈ લીધું કા એટલા ઠામડા ઉઠ્યા અહીંયા જો હોય પણ હજી અમારા પાણી ભર્યું હતું ને તપેલા ને તગારા એ બધું પાણી હજી વાપર્યું છે ટાંકામાંથી જ એક તગારું પાણી ખેંચ્યું નથી કા હા વો દૂધાળા કરી નાખવી તો તર વાટવાના થઈ જાય એટલે અમે તો આજ તો હવે તો નવરા થાવું જ નહીં એમ જ માનવાનું જો આગળ ધૂંધાળા થઈ જાય તો 5 દી પોરો ખાવું તાપસ પાછા તલ મારા પપ્પા છસોડા નવરા નથી એ તો પાણી વાળવાનું વળીએ ઘેરે જ નથી આવતા એ તો ટિફિન લાવી તો વહી ગયા જો એ તો ટિફિન સવારમાં લઈને વહી જાય એટલે તે સાંજે 5:30 ઘરે આવવાનું 5 વાગે લાઈટ જાય 5:30 ઘરે આવે હગાઈમાં જતા બેનના ભાણિયા ભાણકી હગાઈમાં જતા અમે કાલની પ્રમદી આવ્યા હતા હાથમાં કેવી મહેંદી મૂકી હતી મેં જો આજ ધોઝાળા મહેંદી મારી વહી ગઈ જો મહેંદી વહી ગઈ મારી વહી ગઈ જો હિરલ ની વહી ગઈ જો હજી કપડા ધોવે ને એટલે હાવ વહી જા મારે વહી ગઈ જો મારે થાવ વહી ગઈ જો હસોડી મહેંદી જ નથી જો આમાં હાથમાં બાવડામાં મહેંદી હોય ને આવી મહેંદી મને ન ગમે મને આમાં હોય તો ગમે આમાં હું ઠીક આડી જો લુગડા ધોવાઈ જાય તોરણ ધોવાઈ જાય પછી મારી નાવા બેન તા ઠીકરું લઈને આ બધી કાઢ નાખ મને આમાં ન ગમે અને મને બહુ ગમે અને મારી હિરલ ને બહુ ગમે મહેંદી કરી લ્યો અને જો હીરલે મને પરાણે એ લખ દીધો મેં કીધું માર લખવો જ નતો જો પરાણે લખ દીધો જો કેવી મહેંદી આવે લાય તો તારા લખવા દે તો એટલે હીરલે લખ્યું હતું બહુ આવે હાથમાં આમ જો ઓવો કાક લખ્યો છે ઈ કે તને હારી કરવાળી મળશે કે ખારો એ 1 નંબર આવ્યો છે એટલે ઈ કે અને આપણે જે હેઠા પોતા મારવાનું બાકી છે જો માજી જો આ હેઠા પોતા દિવાલુમાં માર દીધા છે હેઠા રહ્યા છે રૂમમાં દિવાલોમાં બચ્ચે મારી મમ્મી એને મારી દીધા છે હા તો હાવ થાકી જાય હું જ નથી થાક્યો છે એટલે મારી દીકરી થાકી ગઈ છે હું તમને અધર ચડી હતી ને એ બધું હું તમને બતાવે પણ એમાં એવું છું લાઈવ માં ફોન પડ્યો હતો ને એટલે તમને બતાવ્યો હું લેન્ટર માળીએ ચડી નાસ્તો ખેતી હતી બધું કોઈ ફેફસી ખાવી છે માર નથી ખાવી એવા જે બહુ ગરમી છે તો બન્યા રહે છો બ્લોગમાં ભૂખા હાલો જો અત્યારે આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છે સવારની વાત હતી આપણે કામ કરતા હતા ધુજાળા કર્યા એટલે નવરા થઈ નહીં તો અત્યારે 7:45 વાગ્યા અને 8:45 મારે નાવાનો વાર આવ્યો તો નાઈ ધોઈને આવી સૌ અને હિરલબેન આપણે રાંધી પણ નાખ્યું છે અત્યારે મારે રાંધવાનું નહોતું અટાણે હિરલબેનને રાંધવા નહોતું અને આપણે કામ બધું કરી નાખ્યું આજ એક દિવસમાં બધા ધુજાળા ને બધું થઈ ગયું જો આવું કાંક આપણે ઠામડા આપણે કાંધીએ ચડાવી દીધા જો ભીતમાં પછી આપણે હેઠા પોતા માર્યા તીકોડે અને આપણે પણ વાળું ટાણું પણ થઈ ગયું છે અને વાળું કરવા આપણે હવે બેહવાનું છે હિરલ ને પપ્પા ને જો અમિત ને બધા ખાવા વાળું કરવા બેસી ગયા છે કા હા વો તો હું વાળું બનાવ્યું છે સોળાનું શાક છે રોટલી છે ઠંડી છાશ છે અને બપોરના ચોખા છે તો હાલો બધાય વાળો કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય